જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં રહેશો? તો આજના મારા મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. માતાજીને દીવો કરી નાખ્યો હતો, આપણા કાનાને નવરાઈને તૈયાર કરી નાખ્યું. હવે આપણે છે ને થોડું ઘણું કામ કરવાનું છે. આપણે આજ વરસાવિત્રીનું વ્રત રહેલા છીએ અને આપણે નાઈ ધોઈને એટલા માટે તૈયાર થયેલા છે. બીજું કંઈ છે નહીં. વરસાવિત્રી માનું વ્રત છે, પૂનમ છે કે નહીં, એટલા માટે આપણે ભાખરી બનાવી છે. તો ભાખરીનું બનાવી નહીં આજે તો આપણું વરસાવિત્રીનું વ્રત હતું ને, તો આપણે જે વડલો પહોંચવા નથી ગયા કે નથી પગે લાગવા ગયા ને મેં લઈ લીધા હતા આના આશીર્વાદ. કેમ લઈ લીધા ને? આ બેહી જશે નાસ્તો કરવાના. આપણે તો આજ કઈ નાસ્તો કરવાનો છે નહીં, એટલે આપણે ચા પીવાની છે, સાને વેફર ખાઈ લઈએ. કામ કરવાનું હતું તો હું પેલા મારા બેનને જગાડ્યું છે, તો જો જાગવાનું કીધું ને તો હજી આળા આવે છે. તો એ મને કહે છે થોડીક વાર ખમી જાઉં તો વધારે મજા આવે. તો આમાં કઈ ખમાય એમ છે નહીં, તો હું ઊભી થઈ જાઉં તો સારું છે. વેલા આપણે જોયું ને કામ કરીને નવરા થાય ને, તો આ અને આ આપણા માટે બે ન ખૂટે, કેમ કે આ કામ આપણું શરૂ રહેવાનું છે. જો પેલા ધોરણમાં બીજા ધોરણમાં તમે એટલા બધા સોપડા જોયા હતા નહીં જોયા, અને મેં જોયું ને તો મને નવાઈ લાગી ગઈ વાત છે. આપણે માંડીને પાણી ચડાવવાનું પૂનમ રહેલા હતા ને, તો જો દર્શન કરવા માટે આવી ગયા હતા. દર્શન કરી લીધા છે. જો આ મહાદેવને દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે આપણે વડને પણ દર્શન કરી લઈએ. હાથું રાખતું ત્યાં દર્શન કરવાના હતા. દર્શન જો આપણે વડના પણ દર્શન કરી લીધા હતા ને આ આપણે માગી લીધું હતું જે માગવાનું મનોમન આપણે દર્શન કરી અંધેરીથી આવ્યા ને, તો આપણે કઈ 5 વાગ્યા સુધી હોવાનું હતું ને, થોડું ઘણું કામ હતું કરી નાખ્યું. કેમ કે આમાં જાગરણ હોય, તમે કરો કે નહીં કોમેન્ટ કરતા જ. કેમ કે હું તો દર વર્ષે જાગરણ કરું છું. તમે કોમેન્ટ કરી દેજો તમે કરો છો કે કામ કરીને નવરા થાય ને, તો આપણે આવી ગયા હતા ધાબા ઉપર. કેમ કે શું કરવા આવ્યા હતા ખબર છે? જો તુલસીમાં મારે રોપવાના હતા ને, 1 નંબર જો આમ લોકેશન તમે જો વાદળ છે, વાદળ જાય છે એવું થાય છે. જો લાગે ને કાંઈ ઘટે કાંઈ ન ઘટે, તો જોઈએ એમાં કેવી રીતે થાય. આપણે છે ને કામ કરતા હતા ને, કામ કરીને થોડુંક જમવાનું બનાવવાનું બાકી હતું ને, તો આયા આવીને મને સરપ્રાઈઝ આપી દીધી. હું છે એ મને નથી ખબર, મને ગિફ્ટ આપ્યું. મને કે તારે વરસાવિત્રી છે ને એટલા માટે આમાં હું છે એ ખબર નહીં, હવે છે એ ખબર પડશે. હું ત્યાંથી બહાર નીકળ્યા જાગરણ કરવાનું તો જોઈએ ને, તો અહીંયા જો વરસાદ શરૂ થઈ ગયો છે. કેમ કે અહીંયા કાંઈ ઊભું રહેવાય એવું છે નહીં, વરસાદ આવે જ એટલો. તો ભલે આવી જતો વરસાદ આવે એનો વાંધો નથી, આપણે કાંઈ તો આવશે ને વરસાદ તો આવશે. આપણે જાગરણ કરવા જતા ને તો આવી ગયો તો વરસાદ ને, આપણે ઉપર આજે કુવા જવાનું નથી, તો આપણે જો રૂમમાં પથારી કરી નાખી છે. અમારા બેન જોઈએ હુઈ ગયા છે, તો આપણે હુઈ જઈએ છીએ. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો સપોર્ટ કરતા રહેજો. મારો પૂરો વિડીયો જોઈને તો નીચે રિંકલ અમર બ્લોગ નામની ચેનલ છે, એની અંદર આવી ગયેલો છે, તો પ્લીઝ વિઝિટ કરી લેજો. આજ માટે બસ આટલું છે. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.